કેશોદ નજીક અગતરાય બાયપાસ ચોકડીએ કાર ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના જોશીપુરા ખલીલપુર રોડ વિસ્તારમાં રહેતા મૂળ વંથલી તાલુકાના નગડિયા ગામના રાજેન્દ્રભાઈ છગનભાઈ ગજેરાની ફરિયાદ મુજબ તેના પિતા છગનભાઈ કરશનભાઈ ગજેરા ઉંમર વર્ષ 80 પોતાની GJ11F4595 નંબરની બાઇક લઈને શુક્રવારે સાંજે કેશોદથી વંથલી તાલુકાના નગડિયા ગામે પોતાની ખેતીની જમીન તરફ જઈ રહ્યા હતા અને તે વખતે કેશોદના અગતરાય બાયપાસ ચોકડી નજીક ગેટ પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતી GJ11BH6809 નંબરના કાર ચાલક કેશોદના પિયુષભાઈ નાથાભાઈ ગજેરાએ છગનભાઈની બાઇકને હડફેટે લીધી હતી. આ અકસ્માતથી છગનભાઈને માથાના ભાગે અને જમણા પગે જીવલેણ ગંભીર ઈજા પહોંચતા કેશોદ સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા મૃતકના પરિવારજનોમાં ગમગીની સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. કેશોદ પોલીસે મૃતકના પુત્ર રાજેન્દ્રભાઈ ગજેરાની ફરિયાદના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.